નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં સેવાનો રંગ હવે સોનેરી બન્યો છે. જનતાના કામ કરવા માટે મેદાનમાં ઉતરેલા ઉમેદવારોની એફિડેવિટે સૌને ચોંકાવી દીધા છે. ગરીબ પ્રજાની સેવા કરવા માટે આ વખતે એક બે નહીં પણ પૂરેપૂરા 20 કરોડપતિ ઉમેદવારોએ કમર કસી છે. ચાલો જોઈએ નડિયાદની ગલીઓમાં કોની પાસે છે કેટલી માયા. નડિયાદની 52 બેઠકો, જો કે હવે 3 બેઠક બિનહરીફ થતા બેઠકો માટે રાજકીય ગરમાવો તેજ થયો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાંથી વિગતો જે સામે આવી છે તે આંખો ફાડી દે તેવી છે. ઉમેદવારો પૈકી 20 ઉમેદવાર તો કરોડપતિ છે, જેમાં ભાજપે બાજી મારી છે. ભાજપના 18 ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસના 2 ઉમેદવારો કરોડપતિ છે. ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે ઉમેદવારોએ જે એફિડેવિટ રજૂ કરી છે તે પ્રમાણે નજર કરીએ તો વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવાર નૈનેશ પટેલ સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવાર છે. નૈનેશ પટેલ અને તેમની પત્નીની કુલ સંપત્તિ આશરે 18,87,83,000 દર્શાવેલી છે, જેમાં રોકડ, બેંકમાં રહેલી થાપણો, એફડી, શેરમાં કરેલ રોકાણ, પોલિસીઓમાં કરેલ રોકાણ, જમીન, ઘર, મકાન તથા પેટ્રોલ પંપોનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, લક્ઝુરિયસ ગાડીઓ પણ ભાજપના ઉમેદવાર નૈનેશ પટેલ ધરાવે છે. તો સામે લોન પણ અધધ 10,41,96,000ની છે. તો હવે આમાં કોંગ્રેસ પણ કેમ પાછળ રહી જાય? આમ જોવા જઈએ તો સૌથી વધુ સંપત્તિ ધરાવતા બીજા ઉમેદવાર તરીકે કોંગ્રેસના શહેર પ્રમુખ અને વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર હાર્દિક ભટ્ટ છે, જેમની પરિવારની એટલે કે તેમના પત્ની અને પુત્રી સાથે મળીને કુલ સંપત્તિ 7,07,53,000 દર્શાવેલી છે. તો સામે લોન પણ 52,33,000ની એફિડેવિટમાં દર્શાવી છે. જોકે સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવારોની યાદીમાં અહીં ભાજપ જ બાજી મારી રહ્યું છે, કારણ કે 20 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારો તો ભાજપના જ છે, જ્યારે 2 ઉમેદવારો કોંગ્રેસના છે. તો બીજી તરફ સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવાર પણ કોંગ્રેસના છે. વોર્ડ નંબર 3ના મનુભાઈ લુહાણા, કે જેની પાસે ન તો મકાન છે કે ન તો જમીન, આશરે 29,000ની કુલ પૂંજી સાથે તેઓ આ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. એફિડેવિટ પ્રમાણે ભાજપના કરોડપતિ ઉમેદવારો પર નજર કરીએ તો વોર્ડ નંબર 1માં પરેશ પટેલ અને તેમના પત્ની સાથે મળીને કુલ સંપત્તિ તેમની પાસે આશરે 5,63,97,000ની એફિડેવિટમાં દર્શાવી છે. તો આ જ વોર્ડમાં ભાજપના ભાવિશા પટેલ જે ઉમેદવાર છે તે તથા તેમના પત્નીની મળી કુલ આશરે 2,47,00,000ની સંપત્તિ તેમણે દર્શાવેલી છે. જો કે આમાં વિવિધ પોલિસીઓનો સમાવેશ નથી, તો સામે લોન 27,68,000 દર્શાવેલી છે. તો વોર્ડ નંબર 3ના બાલા ભરવાડ તથા તેમના પત્ની પાસે કુલ સંપત્તિ આશરે 1,80,00,000ની છે. તો વોર્ડ નંબર 4ના મીતાબેન પટેલ, કે જે ઉમેદવાર છે તે તથા તેમના પતિ પાસે કુલ સંપત્તિ આશરે 1,97,00,000ની દર્શાવેલી છે. તો આ જ વોર્ડના નૈનેશ પટેલ તો સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવાર છે અને સૌથી વધુ લોન ધરાવતો ઉમેદવાર પણ નૈનેશભાઈ જ છે. હવે સૌથી વધુ વોટ મેળવીને આ યાદીમાં બાજી મારે છે કે કેમ તે તો જોવું રહ્યું. તો આ બાજુ વોર્ડ નંબર 6માંથી રીપુબેન પટેલ જે ઉમેદવાર છે તે તથા તેમના પતિની કુલ સંપત્તિ આશરે 4,11,91,000 છે. સામે કોઈ લોન દર્શાવેલી નથી. તો વોર્ડ નંબર 8ના ઉમેદવાર ભૂમિબેન દિવ્યેશ કુમાર બ્રહ્મભટ્ટ તથા તેમના પતિ પાસે કુલ સંપત્તિ આશરે 3 કરોડની દર્શાવેલી છે અને સામે કોઈ લોન પણ દર્શાવેલી નથી. તો વોર્ડ નંબર 9માં સજ્જનબેન ગોહિલ તથા તેમના પતિ પાસે કુલ સંપત્તિ આશરે 4,15,00,000ની છે. તો આ જ વોર્ડમાં બીજા મહિલા ઉમેદવાર કાજલબેન અને તેમના પતિ પાસે કુલ આશરે 1,05,00,000ની સંપત્તિ દર્શાવેલી છે, જેની સામે 95,000ની જ લોન છે. તો આ જ વોર્ડના ઉમેદવાર મયુરભાઈ પટેલ તથા તેમની પત્ની પાસે કુલ આશરે 3,73,00,000 ઉપરાંત કરોડો રૂપિયાની ખેતીલાયક જમીન છે, જેની કિંમત એફિડેવિટમાં દર્શાવેલી નથી. સાથે જ લોનની પણ કોઈ ફિગર જે છે એ એફિડેવિટમાં દર્શાવેલી નથી. તો વોર્ડ નંબર 10ના ઉમેદવાર ભૂમિકા પટેલ તથા તેમના પતિ પાસે કુલ આશરે 4,62,90,000ની સંપત્તિ છે, જેની સામે લોન 91,000 દર્શાવેલ છે. આ જ વોર્ડના ઉમેદવાર પ્રકાશભાઈ મિસ્ત્રી તથા તેમના પત્ની પાસે કુલ આશરે 2 કરોડની સંપત્તિ છે, સામે લોન પણ 1,56,000 દર્શાવેલી છે. તો આ જ વોર્ડના હિરેન પટેલ તથા તેમના પત્ની પાસે કુલ આશરે 1,54,78,000ની સંપત્તિ દર્શાવેલી છે. તો વોર્ડ નંબર 11ના ઉમેદવાર નીલમબેન જોશી તથા તેમના પતિ પાસે કુલ આશરે 1,56,50,000ની સંપત્તિ એફિડેવિટમાં દર્શાવેલી છે.
તો આ જ વોર્ડના મહિલા ઉમેદવાર પ્રતીક્ષાબેન જોશી તથા તેમના પતિ પાસે કુલ આશરે 1,22,00,000ની સંપત્તિ દર્શાવેલી છે અને સામે 17 લાખની લોન પણ એફિડેવિટમાં દર્શાવેલી છે. આ જ વોર્ડ એટલે કે વોર્ડ નંબર 11ના ઉમેદવાર મનીષભાઈ પટેલ તથા તેમની પત્ની પાસે કુલ આશરે 5,98,00,000ની સંપત્તિ દર્શાવેલી છે, તો સામે લોન 96,000 દર્શાવેલી છે. તો વોર્ડ નંબર 13ના ઉમેદવાર ઈશિત પટેલ તથા પત્ની પાસે કુલ આશરે 2,88,00,000ની સંપત્તિ એફિડેવિટમાં દર્શાવી છે, સામે કોઈ લોન દર્શાવેલ નથી. તો આ જ વોર્ડના અન્ય જે ઉમેદવાર છે હિરેન દેસાઈ તથા તેમના પત્ની પાસે કુલ આશરે 2,53,00,000ની સંપત્તિ એફિડેવિટમાં દર્શાવેલી છે, સામે 3,52,000ની લોન પણ દર્શાવેલી છે. તો કોંગ્રેસના એક ઉમેદવાર તો કરોડપતિમાં બીજા નંબરે બાજી મારી ગયા છે, જ્યારે બીજા જે કોંગ્રેસના ઉમેદવાર છે કે જે કરોડપતિની યાદીમાં આવે છે તે ઉમેદવાર છે વોર્ડ નંબર 13ના જીતેન્દ્ર પટેલ. તે અને તેમના પત્ની પાસે કુલ આશરે 4,24,24,000ની સંપત્તિ એફિડેવિટમાં દર્શાવી છે, તો સામે 15 લાખની લોન પણ દર્શાવેલી છે. આ સમગ્ર ઉમેદવારોની એફિડેવિટ પર નજર કરતા એક રસપ્રદ વાત એ સામે આવી છે કે મોટાભાગના ઉમેદવારોની હાથ પરની રોકડ લગભગ સરખી છે. કોઈ પાસે 20,000 તો કોઈ પાસે 25,000. શું આ ખરેખર જોગાનુજોગ છે કે પછી એફિડેવિટમાં આંકડાની માયાજાળ? ખેર, હકીકત જે હોય એ, પણ એફિડેવિટ પ્રમાણે તો 20 ઉમેદવારો કરોડપતિ નીકળ્યા છે, ત્યારે જનતાના મનમાં તો ચોક્કસ થતું હશે કે ખિસ્સામાં કરોડો અને હાથમાં છે સેવાના વાયદા. જીત્યા પછી વાયદા પૂરા કરશે? આ વિશે આપનું શું માનવું છે તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આવી ચૂંટણીલક્ષી રસપ્રદ બાબતો જાણવા માટે બોલ ગુજરાત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.